ચાણોદ અને કરનાળીથી આગળ ચાલવાનું થયું. તિલકવાડાના રસ્તે રળિયામણો માં રેવા આશ્રમ નિહાળ્યો. પ્રતિભા જોશો તો ખ્યાલ આવશે કે માં નર્મદામાં તેઓ કેટલા ઓતપ્રોત છે. વર્ષોથી તેઓ માં રેવાના કાંઠે બિરાજમાન છે. અને માણસ જે આપણે કહેવું છે એ અને આપણે જે કરવું છે આપણને સપનામાં આવીને કહી જાય છે કે કાલે આવું થશે, ચિંતા કરશો. એક જણેતાનો પ્રેમ ના મળે એના કરતાં 10 ગણો પ્રેમ આપવાવાળી માં પુણ્ય સળીલા રેવા નર્મદા છે. બરાબર. અને વારંવાર અનુભૂતિ થયા જ કરે છે. ને તો આ તીર્થક્ષેત્ર એવું છે, ઘણા વિકટ કામ એવા છે કે અમારાથી ન પત્યા હોય તો માના આશરે આવી, માના કિનારે આવી સ્નાન કરી અને પલાઠી વારી અને ફક્ત રેવા 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 મા રેવા નર્મદાની એક જ માળા કરીએ અને પછી અમે અમારા જે સંકલ્પ હોય એ જણાવીએ, અમારી વ્યથા જણાવીએ. અને માતાજી બહુ છે તે સમય નથી વીતવા દેતી, એ તેની મહાનતા છે. પહેલાંના સમયમાં અને અત્યારમાં 35 વર્ષ પહેલાંની માં નર્મદા અને અત્યારે કોઈ પરિવર્તન જેવું કંઈ દેખાય છે, સારું ખરાબ કે કોઈ પણ પ્રકારનું? સુરપાણેશ્વરની જે જાડી છે એના પહેલાં જે ડેમ બન્યો, પણ 35 વર્ષ પહેલાં જ્યારે ડેમ નહોતો તે વખતે લોકો જે ચાલીને જતા હતા અને જે અસ્વસ્થતામાંની અનુભૂતિ થતી હતી એ અત્યારે જે સામે કિનારે છે એ પરિક્રમા કરીને આવે છે એને એ અનુભવ થાય છે, પણ બહુ ઓછી થાય છે. આપ જુઓ છો પંડિતો એટલે જે બ્રાહ્મણ છે, શાસ્ત્રીઓ છે, દરેક કિનારે છે તે ધાર્મિક કાર્યક્રમ ચાલશે. અસ્થિ વિસર્જનથી માંડીને કે મોટા મોટા યજ્ઞો છે તે નર્મદા કિનારે થઈ રહ્યા છે. એ પંડિતો, નાવિકો, કિરાટ સૂટ એટલે નાવિકોનું પૂરું કરે છે. એ તમામનું પૂરું કરવાની જવાબદારી માતાએ ઉપાડેલી છે. અને આજ સુધી એમાં કોઈ નિરાશ નથી થયો. અને નર્મદા કિનારે અત્યાર સુધી એવો પ્રસંગ નથી બન્યો કે કોઈ ભૂખે એને દેહ ત્યાગ કર્યો હોય. પહેલાં તો કોઈના કોઈ એવા આપણને પ્રસંગો પરિક્રમાવાળા કોઈ હોય સત્સંગી એની પાસે જાણવા મળતા હતા. બીજું કે પાણી હવે છે તે લોકો ઉપયોગ જ્યાં કચ્છના રણ સુધી અને ગુજરાતભરની અંદર નર્મદાના નીર પહોંચ્યા છે અને ખેતીવાડીથી સમૃદ્ધ ગુજરાત થયું છે. તો હવે એ પાણી પહેલાં જે રીતના રહેતું હતું એવું નથી રહેતું, થોડું ઓછું વધતું રહેશે. ઘણી વખત એવો પ્રસંગ આવે કે ચાલતા સામા કિનારે નીકળી જવાય એવું પણ ઘણીવાર બને છે. એટલું ઓછું પાણી થઈ જાય, એટલું ઓછું પાણી થઈ જાય, કારણ કે ડેમમાં પણ જરૂરી છે, વીજળી ઉત્પન્ન કરવી બી જરૂરી છે. અને ગુજરાતભરની ખેતી અને ગુજરાતભરને પાણી પીવાની જે મુશ્કેલી છે, જે અમદાવાદ છે છેક કચ્છ સુધી જાય છે, એમાં નર્મદા હવે તો ઘરે ઘર સુધી માં નર્મદા પધાર્યા છે.